સુરતમાં તહેવારો સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની સાથે દારૂનો વેપલો કરનારો સામે પોલીસે લાલાંક કરી છે. સરથાણા પોલીસે લાખો રૂપિયાના દારૂના જથ્થાની રોકડ સાથે બુટલેગરની ધરપકડ કરી છે. તહેવારો સમયે દારૂડિયાઓ દારૂ પી છાકટા ન બને તે માટે સુરત પોલીસે અત્યારથી જ બુટલેગરો પર ભીંસ વધારી દીધી છે. ત્યારે ગણેશોત્સવ તહેવાર ચાલી રહ્યો હોય જેથી દારૂના વેપલા પર પોલીસે લાલાંક કરી છે, જેને લઈને સુરતના સરથાણા પોલીસે બાતમીના આધારે સરથાણાના સેતુબંધ લાઇટ્સની બાજુમાં ઉમંગ હાઇટ્સ અને બિલ્ડિંગના ફ્લેટ નંબર 602માં દરોડા પાડ્યા હતા. પોલીસે બુટલેગર રાકેશ હરી માવણી ઘરમાં તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂનો 16,32,000થી વધુનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડા 1,97,000 મળી 18,34,000થી વધુની મત્તા સાથે બુટલેગર રાકેશ હરી માવણી, તેની પત્ની अस्मिताबेन राकेश मावणी धरपकड़ कर વધુ તપાસ હાથ ધરી છે. सरथाना पुलिस स्टेशन के विस्तार में सरथाना सेतु हाइट्स के बाजू में उमंग हाइट्स फ्लैट नंबर 602 में सरथाना पुलिस स्टेशन को ऐसी बातमी मिली कि वहाँ पे ये फ्लैट नंबर 602 में दारू का बेचान हो रहा है और वहाँ पे दारू का जखीरा वहाँ पे पड़ा हुआ है। सरथाना पीआई बी करपड़ा ने और वहाँ के जो लोकल डी स्टाफ है उन्होंने अच्छी टीम बनाई और वहाँ पे सक्सेसफुली रेड किया। वहाँ पे इंग्लिश दारू 16,32,302 रुपये और कैश जो कि टोटल मिला के 18,34,303 रुपये का मुद्दा माल वहाँ से बरामद हुआ। जो आरोपी है राकेश भाई हरीभाई मवानी और उनकी पत्नी दोनों मिलकर ये बेचान करते थे और दोनों आरोपियों को पकड़ लिया गया है। एफआईआर ऑलरेडी दर्ज कर दिया गया है और इसमें कायदेसर की कार्रवाई आगे तो सरथाણા પોલીસે એક વર્ષથી દારૂનો વેપલો કરનાર દંપતીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે.